તો સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે હવે એક આરોપીને આ પ્રકરણમાં ઝડપી લેવામાં આવ્યો છે. કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે એક આરોપીને આ પ્રકરણમાં ઝડપી લીધો છે. રમણ મિશ્રા નામના આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આરોપી રમણ મિશ્રા મૂળ બિહારનો વતની હોવાનો ખુલાસો થયો છે. હવે એની પૂછપરછ કરવામાં આવશે. સાયબર ક્રાઇમ સેલે આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે કે તેનો ઉદ્દેશ્ય શું હતો, તેણે શું તૈયારી કરી હતી. આ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર આરોપી હવે સકંજામાં તો આવી ગયો છે. હવે એની આખરી પૂછપરછ કરવામાં આવશે. આ ધમકી આપવા પાછળ એનો ઉદ્દેશ્ય શું હતો, શું એણે કોઈ એવું પ્લાનિંગ કર્યું હતું, કેટલા સમયથી આ બધું કરી રહ્યો હતો, એની તપાસ થશે. પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર BDDSના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું. સાથે સાથે સાયબર ક્રાઇમના ડીસીપી એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી. અને એ બાદ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેથી અને અમારી આખી ટીમ સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી. અને સાથે સાથે બનાવ અનુસંધાને એક FIR સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની IT એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે. રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે. એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે. રમણ છે એ મેરિડ છે, એની પત્ની અને એની 2 બાળકો એની સાથે છે. એ એના મોટા ભાઈ સાથે અહીંયા છેલ્લા 10 વર્ષથી રહે છે ને હીરાના અલગ અલગ પ્લેસીસ ઉપર હીરાના કારખાનાઓમાં મજૂરી કામ કરે છે. છેલ્લા 3 મહિનાથી એની પત્ની એની સાથે અહીંયા રહેવા આવી હતી 2 બાળકો સાથે બિહારથી. અને ત્યારથી ઘણા લાંબા સમયથી નોકરીએ હીરાના કામમાં મજૂરી કામ પર જતો નહોતો અને ઘરે બેસીને મોબાઈલ મારફતે એ YouTube અને Instagram પર રીલ્સ જોતો હતો. YouTube ઉપર જે ફ્રી વિડીયોઝ, ખાનસર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે એ વિડીયો મારફતે ઈમેલ, એ બધા ક્લાસીસ જે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો. જેના આધારે ઈમેલ યુઝ કરવાનું, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો. અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ જે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતો હતો. અને એનાથી પ્રેરાઈને એણે આ એક